મરસાની વાત નથી, પથરીનો દુખાવો ચારેક ચારેક ઉપડે છે ને ઉપડે તેથી એવો થાય છે કે લેબુનો પાણું પીવું પણ પાણી મળતો નથી ને દર્દ કાંઈ મળતો છે નહીં, પણ એની દવા થઈ જાય બા. કાન ની બુટ્યો થઈ જાય ને, હાસું, હાસું. હા એની દવા થઈ જાય બા. અને બીજી વાત હા કે તમારે ડોસીને લગ્ન કર્યા ને 40મો વર્ષ થઈ ગયો છે. હોવે હા હોવે હાસો ખોટો? હા વાસું. પણ તમારે ડોસીને ક્યાંય મેળ આવ્યો નથી. 3 દીકરા છે, 2 દીકરા બહાર છે, 1 દીકરો આય છે ને દીકરો થોડો મંદ બુદ્ધિ જેવો છે. કમ્પ્લેટ 100% ની વાત. હે? હા દીકરાનો મગજ રેડી થઈ જાય ને ડોસીમાં મેળ આવી જાય ને ત્રીજે દાડે હારો હમાસર મળે ને આવતે વરસ લીલી હરિયાળી ને વાળી જોવા મળે તો સમજવાનો વાહતાવાદી આશીર્વાદ ફળ્યો છે. મારે લીલી હરિયાળી છે, હા. લીલી હળદર નું શાક ખાઉં છું, બંગલા ગાડી બધું છે, પણ ખાલી એક જ આ ડોશી નો નિકાલ કરી આલો, બીજી ડોશી નું સેટિંગ કરી આલો તો મારે મજા. અરે ડોહાબા હવે તો ઉંમર થઈ ગઈ છે. એક પગ તમારો આંગણામાં છે ને બીજો પગ તમારો શમશાનમાં છે, એટલે બીજી ડોશીનો મેળ હવે પડે નહીં. એટલે જ પૂરો છો જાતી જિંદગી નવી ડોશી નું મોઢું જોતો હતો ભાઈ. અરે આ ડોશીમાં મેળ આવી જાય ને, વિદ્યાનો જાણકાર શું ભગત દેશ વિદેશમાં ફર્યો છું, તમને ખબર છે? મરસાની વાત નથી.